નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ યોર ક્યુટેસ્ટ ફિઝિક્સ ચેનલ. આજે ટોપિકની અંદર લાસ્ટ ટાઈમ જે ટોપિક હતો એની અંદર મેં તમને એવું કીધું હતું કે કોઈ પણ રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા તાર વડે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ શોધવાનું હતું, જેની મેં ગણતરી તમને દર્શાવી હતી. આજના લેક્ચરની અંદર પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અને ત્યારબાદ કદ વિદ્યુતભાર ઘનતા એ ટોપિક વડે કેટલું વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ પામે છે એ શોધવાનું છે. હવે બેઝિકલી આપણે વાત કરીએ તો ટોપિકના કોન્સેપ્ટની અંદર આપણે લખી જ દઈએ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ધરાવતા પદાર્થ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. થોડું તમને બોર્ડની ફિલિંગ નહીં આવે, પણ હું શ્યોરિટી આપું છું કે તમને ખૂબ જ મજા આવશે કે જે કોન્સેપ્ચ્યુઅલ અને અલગ વિઝ્યુઅલ જે તમે અહીંયા જોઈ શકો એ જે બોર્ડ કરતાં પણ અલગ પ્રકારની ફિલિંગ મળશે તમને. તો બેઝિકલી તમને એવું કીધું છે કે જ્યારે કોઈ પદાર્થ જે છે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, તો એનો જે આકાર છે આપણે દોરી લઈએ. તો ધારો કે હું અહીંયાથી એમ કહું છું કે આ એક પૃષ્ઠ દર્શાવેલું છે મેં. હવે તમે જોઈ શકો છો કે પૃષ્ઠ જે છે એ કેવું છે, અનિયમિત છે. અનિયમિત પૃષ્ઠ છે જેના ઉપર દરેક જગ્યાએ કંઈક વિદ્યુતભાર રહેલો છે અને વિદ્યુતભારનું વિતરણ છે નિયમિત છે. નિયમિત વિતરણ એટલે કે દરેક જગ્યાએ વિદ્યુતભાર વહેંચાયેલો છે. એવું નથી કે એક જગ્યાએ વિદ્યુતભાર છે અને બીજી જગ્યાએ વિદ્યુતભાર નથી. તમે જોઈ શકો કે દરેક જગ્યાએ વિદ્યુતભારની વહેંચણી થયેલી છે. ઓકે, તો આવો એક પદાર્થ છે. એ પદાર્થથી કોઈ ચોક્કસ બિંદુએ, માની લો કે અહીંયા હું એક સૂક્ષ્મ ખંડ પહેલાં દર્શાવું છું. એ સૂક્ષ્મ ખંડ અહીંયાથી આમ દર્શાવી દો. એ સૂક્ષ્મ ખંડથી ધારો કે પી બિંદુએ મારે સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર પહેલાં શોધવાનું છે અને એ રીતે બધા જ સૂક્ષ્મ ખંડમાં વિભાજિત કરી અને કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવું પડશે. તો આ જે નાનકડો ખંડ છે વિદ્યાર્થી મિત્રો, એ ખંડનું ક્ષેત્રફળ ડીએ જેટલું છે. ક્ષેત્રફળ જે છે કેટલું આવશે, ડીએ જેટલું. તો પહેલો જ જે કોન્સેપ્ટ તમારે અહીંયા લખવાનો છે એ કોન્સેપ્ટ શું થશે, તો એમ કહી શકાય કે કુલ વિદ્યુતભાર ક્યુ માટે તમને પૃષ્ઠ કીધું છે, તો અહીંયા લખી શકાય કે અહીં પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા, અને અહીંયા તમે લખી શકો કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ કુલ વિદ્યુતભાર ક્યુ છેદમાં એ. શું લખી શકાય, ક્યુ છેદમાં એ. તો એના ઉપરથી ક્યુની કિંમત કેટલી મળશે વિદ્યાર્થી મિત્રો, તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એ. પણ એ જે છે ક્ષેત્રફળ, એ ક્ષેત્રફળ તમે જોઈ શકો છો કે તમે ગણતરી કરી શકતા નથી. દેખાય છે તમે ડાયરેક્ટ ક્ષેત્રફળની ગણતરી કરી શકો એ? ના, તો ડાયરેક્ટ શક્ય નથી. અને જો ડાયરેક્ટ શક્ય નથી તો એના માટે આપણે શું કરવાનું, તો સિમ્પલ વિદ્યાર્થી મિત્રો કે આખા જ પદાર્થને હું સૂક્ષ્મ ખંડમાં વિભાજિત કરી દઉં છું. અને જે સૂક્ષ્મ ખંડ છે તમે અહીંયા જોઈ શકો છો કે હું અહીંયા બતાવેલો છે નાનો એવો ખંડ, એનું ક્ષેત્રફળ ડેલ્ટા એ છે. તો એમ કહી શકાય ડેલ્ટા એ ખંડના સૂક્ષ્મ ઘટક વડે ઘેરાતો વિદ્યુતભાર કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો, તો ડીક્યુ. કેટલો વિદ્યુત આવશે, ડીક્યુ. તો અહીંયા લખી શકાય કે ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ સૂક્ષ્મ ક્ષેત્રફળ ડીએ. યાદ રાખજો કે જે પણ વિદ્યુતભારની વાત કરીએ છીએ એ વિદ્યુતભાર આવશે ડીક્યુ, અને ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ ડીએ. ઓકે, ડીક્યુ મળી ગયું. ડી એની કિંમત તમને નાનકડો ખંડ છે એટલે શોધી શકાય. હવે અસંખ્ય આવા નાના 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 ખંડ દરેક વડે શું મળશે,
વિદ્યુત ક્ષેત્ર અને બધા જ વિદ્યુત ક્ષેત્રનો હું સરવાળો કરીશ. ધારો કે અહીંયાથી આ જે સ્થાન સદિશ છે એને આર દર્શાવું, પછી એક બીજો ખંડ અહીંયાથી બતાવું એનું પી બિંદુ આગળ, ત્રીજો ખંડ લઉં એનું પી બિંદુ આગળ, આ બધા જ ખંડનો હું સદિશ સરવાળો દર્શાવીશ. તો એ સદિશ સરવાળો શું મળશે તમને? પરિણામી વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. ક્લિયર? તો પહેલાં તો આપણે એમ લખી શકાય કે ડીક્યુ ખંડ વડે લખો, ડીક્યુ વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે સૂક્ષ્મ મળશે. અને એને દર્શાવવા માટે આપણે મેં આગળ પણ કીધું હતું કે સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે લખી શકાય કે ડીઈ સદિશ, શું લખી શકાય? ડીઈ સદિશ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ ડીક્યુ, કે ઇન્ટુ ડીક્યુ છેદમાં અંતર આર સ્ક્વેર, અને દિશા માટે લખી નાખો તો આર કેપ આવશે. દિશા જે છે શું આવશે? આર કેપ. તો આ સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર મળ્યું, એની અંદર હું ડીક્યુની કિંમત મૂકી દઉં તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડીઈ સદિશ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ સિગ્મા ઇન્ટુ ડીએ, કે ઇન્ટુ સિગ્મા ઇન્ટુ ડીએ છેદમાં આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ. ઓકે, હવે ધારો કે કુલ મારે વિદ્યુત ક્ષેત્ર જોઈતું હોય તો કુલ વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશ ઇઝ ઇક્વલ ટુ સંકલનની અંદર ડીઈ સદિશ, સંકલનની અંદર ડીઈ સદિશ. પણ વિદ્યાર્થી મિત્રો સંકલન આપણે કઈ જગ્યાએ કરીએ છીએ અને ક્યાં કરીએ છીએ? તો આપણે જોયું કે સંકલન જે છે પી બિંદુ સુધીનું બધું જ વિદ્યુત ક્ષેત્ર શોધું, પણ જે ખંડ છે એ નાના નાના ખંડ કોના માટે છે? પૃષ્ઠ માટે છે. એ બધા જ ખંડનો સરવાળો કરો એટલે અહીંયા લખી શકાય કે સંકલનમાં પૃષ્ઠ સંકલન કોનું? તો ડીનું. તો અહીંયા લખી નાખ્યું કે પૃષ્ઠ સંકલન ડી ઇઝ ઇક્વલ ટુ, કિંમત મૂકી દો, કે ઇન્ટુ સિગ્મા ઇન્ટુ ડીએ સદિશ, ડીએ છેદમાં આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ સદિશ. હવે એક્ઝેક્ટલી મેં આમાંથી ખાલી કે અચળ છે તો કેને બહાર લખી શકું, બાકી એક પણ વસ્તુ અચળ ન હોવાથી, કારણ કે અંતર પણ બદલાય છે, ક્ષેત્રફળ પણ બદલાય છે, અને સિગ્મા જે છે એ અચળ છે તો કદાચ એને બહાર લખી શકાય, બાકીની કોઈ વસ્તુ બદલાતી નથી. તો ખાલી ઇન્ફોર્મેશન માટે હું એ લખું કે અને સિગ્મા ધારો કે અચળ હોય તો એ બહાર સંકલનની અંદર ડીએના છેદમાં આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ, આનું સંકલન કરશો એટલે તમને પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશ વડે દર્શાવી શકાય છે. આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળ્યું. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો આ જે વિદ્યુત ક્ષેત્ર મળે છે એ તમને પૃષ્ઠ માટે મળ્યું. હવે સેમ ક્વેશ્ચન હું કોના માટે દર્શાવી શકું છું? કદ માટે. તો અહીંયા લખી શકો કદ વિદ્યુત ભાર ઘનતા ધરાવતા પદાર્થ માટે વિદ્યુત ક્ષેત્ર. ચલો, આ કોન્સેપ્ટની અંદર કોઈ એક પદાર્થ લેવાનો છે અને એ પદાર્થ જે છે એ કંઈક કદ ધરાવતો હોવો જોઈએ. તો બેઝિકલી હું એક અનિયમિત આકારનો પદાર્થ દર્શાવું છું. અહીંયા ધારો કે અહીં એક પદાર્થ આપણે જોઈ લઈએ, આ રીતનો છે અને એક કદ ધરાવે છે. તો કદ ધરાવવા માટે હું જ્યારે સૂક્ષ્મ ખંડ લઈશ તો સૂક્ષ્મ ખંડ કંઈક આ રીતે દર્શાવી શકાય. બરાબર? તો આ સૂક્ષ્મ ખંડ મેં દર્શાવેલો છે. અહીં એમ કીધું કે આ સમગ્ર પૃષ્ઠની અંદર આ જે સમગ્ર કદ છે એની બધી જ જગ્યાએ દરેક ભાગની અંદર વિદ્યુત ભારની વહેંચણી થયેલી, દરેક જગ્યાએ વિદ્યુત ભાર છે એ વહેંચાયેલો છે. એટલે હું એને વિદ્યુત ભારની વહેંચણી આ રીતે આપી દઉં. અને કોઈ પણ કદ માટે વિદ્યુત ભારની વહેંચણી હોય તો અંદરની જગ્યાએ, બહારની જગ્યાએ, સપાટી ઉપર જેટલા પણ ભાગ હશે દરેક જગ્યાએ વિદ્યુત ભાર રહેલો હોય છે. તો આકૃતિમાં તમે જોઈ શકો કે એક ત્રિપરિમાણની અંદર કંઈક કદ ધરાવતો પદાર્થ છે. એ પદાર્થથી આર જેટલા અંતરે, માની લો કે આર જેટલું અંતર અહીંયા દર્શાવું છું, અને પી બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે.
P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનો છે. તો આના માટે પહેલાં તો શું કરવાનું, ક્યારેય પણ જ્યારે તમને અનિયમિત આકાર આપેલો હોય તો અનિયમિત આકાર માટે સૂક્ષ્મ પૃષ્ઠ ધારી લો, સૂક્ષ્મ પૃષ્ઠ અથવા તો સૂક્ષ્મ ખંડ લઈ લો. અને સૂક્ષ્મ ખંડ કઈ રીતે લેવાનો, જો રેખીય હોય તો લંબાઈવાળો લો, જો રેખીય હોય તો લંબાઈવાળો લો, જો પૃષ્ઠ હોય તો ક્ષેત્રફળ લો, અને જો કદ હોય તો એની અંદર ચોક્કસ કદ ધરાવતો ખંડ લેવામાં આવે છે. તો અહીંયા મેં દર્શાવેલું કે એક સૂક્ષ્મ ખંડ લીધેલો. પહેલાં તો સૂક્ષ્મ ખંડ પહેલાં આપણે એ ચર્ચા કરવી પડશે કે અહીંયા વિદ્યુતભાર કેટલો છે. તો વિદ્યુતભાર શોધવા માટે પહેલાં તો લખી શકાય કે ρ ઇઝ ઇક્વલ ટુ ક્યુના છેદમાં વી, ક્યુના છેદમાં વી. તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય, ρ ઇન્ટુ વી. શું લખી શકાય, ρ ઇન્ટુ વી. ઓકે, આગળ વાત કરીએ. એક ખંડ લીધેલો છે કેટલો, ડીવી. તો અહીંયા લખી શકાય સૂક્ષ્મ ડીવી ખંડ સાથે સંકળાયેલ વિદ્યુતભાર. કારણ કે નાનકડો ખંડ હોય તો એની અંદર કંઈક વિદ્યુતભાર હોવો જોઈએ, અને એ વિદ્યુતભાર કેટલો છે, તમે કીધું સૂક્ષ્મ ખંડ ડીવી સાથે સંકળાયેલો વિદ્યુતભાર. તો લખી શકાય એ સૂક્ષ્મ વિદ્યુતભાર ડીક્યુ, અને ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ લખી શકાય ρ ઇન્ટુ ડીવી. શું લખી શકાય, ρ ઇન્ટુ ડીવી. કારણ કે જ્યારે ક્યુ વિદ્યુતભાર હતો તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ ρ ઇન્ટુ વી થાય. તો અહીંયા શું લખી શકાય, ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ ρ ઇન્ટુ ડીવી. ઓકે, તો અહીંયા લખી દો કે આ ડીક્યુ વિદ્યુતભાર વડે, ડીક્યુ વિદ્યુતભાર વડે પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ઓકે, આપણે પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો એ જે વિદ્યુત ક્ષેત્ર મળશે ઘણું જ નાનું હશે, અતિ સૂક્ષ્મ હશે. તો હું લખી શકું ડીઈ સદિશ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ ડીક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ, કે ઇન્ટુ ડીક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ. ડીક્યુની કિંમત આપણી પાસે છે તો મૂકી દઈએ કિંમત. ડી સદિશ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ રો ઇન્ટુ ડીવી અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ. હવે કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે મેં હમણાં જ કીધું જેટલા પણ અતિ સૂક્ષ્મ ખંડ મળે બધાનો સદિશ સરવાળો કરવો પડે. તો આપણે નેક્સ્ટ પોઈન્ટમાં આવું લખી શકીએ કે ઈ સદિશ ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં ડી સદિશ, પણ કોનું સંકલન થાય છે, પૃષ્ઠ કે કદ. તો કદ માટે તો નીચે લખી નાખો કદ ઇઝ ઇક્વલ ટુ સંકલનની અંદર અહીંયા પણ લિમિટ તમે દરેક જગ્યાએ લખવી પડશે. તો અહીંયા કદ આવતું હોય તો કદ લખી નાખો. શું થશે, કે ઇન્ટુ રો ઇન્ટુ ડીવી અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે તમે કોઈ પણ રેખીય, પૃષ્ઠ અને કદ ત્રણે ત્રણ માટે વિદ્યુત ક્ષેત્ર શોધી શકો છો. ઓકે, હવે નેક્સ્ટ જે છે એ ક્વેશ્ચનની આપણે ચર્ચા કરીએ. તમે વિદ્યુતભારનું વિતરણ સમજી ગયા. વિદ્યુતભારનું વિતરણ ત્રણ પ્રકારે થાય, રેખીય વિદ્યુતભાર વિતરણ, પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ અને કદ વિદ્યુતભાર વિતરણ. આ ત્રણ પ્રકારે વિતરણ તમે જોઈ લીધું. એના પછીનો જે અગત્યનો ટોપિક છે, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ, તો તમને એવું કીધું છે કે ડાયપોલ છે એ ડાયપોલને નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે કેટલું ટોર્ક લાગશે શોધવાનું છે. તો ચલો ક્વેશ્ચનનો શરૂઆત કરીએ. નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલ પર લાગતું ટોર્ક. યાદ રાખજો કે ડાયપોલ જે છે વિદ્યુત ક્ષેત્ર સાથે કંઈક ખૂણે રાખેલી છે. તેમ કહી શકાય કે ડાયપોલે વિદ્યુત ક્ષેત્ર સાથે
થીટા ખૂણો બનાવેલ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન ફરીથી કહું કે કોઈ નિયમિત વિદ્યુત ક્ષેત્રની અંદર તમે ડાયપોલ મૂકો છો અને ડાયપોલ કંઈક ખૂણે છે અને જો ચોક્કસ ખૂણે હશે તો એના ઉપર ટોર્ક કેટલું લાગશે એ તમારે શોધવાનું છે. ક્લિયર? તો આના માટે સિમ્પલ ડિફરન્શિએશન મતલબ કે તમે મેથડ સમજાવશો તો હું અહીંયા તમને દર્શાવું કે આકૃતિની પહેલાં આપણે ચર્ચા કરી લઈએ. એક વિદ્યુતભાર અહીંયા છે, બીજો વિદ્યુતભાર થોડો એવો નીચે આપણે દર્શાવીએ છીએ અહીંયાથી. આને પ્લસ ક્યુ કહી દો અને આને માઇનસ ક્યુ કહી દો અને અહીંયા કેન્દ્ર છે. ઓકે, હવે સેકન્ડ પોર્શનમાં જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર છે એ કઈ બાજુ છે. તો વિદ્યુત ક્ષેત્ર ધારો કે વિદ્યાર્થી મિત્રો હું આમ દર્શાવું છું, પ્રોપરલી આકૃતિ કદાચ નહીં થાય પણ ટ્રાય કરું છું માય બેસ્ટ. અહીંયાથી આમ ઉપરની દિશામાં જે ગ્રીન કલરની લાઇન તમે જુઓ છો એ વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. એટલે કે તમે જોઈ શકો ઉર્ધ્વ દિશામાં છે. કઈ બાજુ છે? ઉર્ધ્વ દિશામાં છે. તમને ખબર છે કે કેન્દ્રથી જે અંતર માપશો, અહીંયા હું કેન્દ્રને થોડુંક ઘાટું કરી દઉં એટલે કદાચ તમને આઈડિયા આવી જાય. આ કેન્દ્રથી એક વિદ્યુતભાર તરફનું અંતરને એ કહેવાય અને બીજા વિદ્યુતભાર તરફનું અંતર છે એ પણ એ છે. તો અહીંયાથી હું આ લખી દઉં, આટલું જે અંતર આપેલું છે એ છે. તો બાકીનું બીજું અંતર પણ એ થાય પણ હું દર્શાવતો નથી. તમને ખબર છે કેમ નથી દર્શાવતો? કારણ કે લખીશ તો આકૃતિ ખોટી ખરાબ થશે, એના કરતાં બરોબર છે જેમ છે એમને એમ રાખો. હવે તમને બીજી વસ્તુ કહી દઉં કે જ્યારે પણ વિદ્યુત ક્ષેત્ર ચોક્કસ દિશાની અંદર હોય, બરાબર, ઉપરની દિશામાં છે અને ઋણ વિદ્યુતભાર ઉપર તમે બળની ચર્ચા કરો તો એ બળ હંમેશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં મળશે. એટલે અહીંયા જે બળ લાગશે એ લાગશે QE જેટલું. મૂલ્ય જે છે QE અને દિશા નીચેની બાજુ છે એટલે હું દિશા દર્શાવી દઉં તો પછી એની આગળ સંજ્ઞા દર્શાવવાની કોઈ જરૂર રહેતી નથી. અહીંયાની બાજુમાં વાત કરીએ પ્લસ ઉપર, તો પ્લસ ઉપર વિદ્યુતભાર ઉપર જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે એ જ દિશામાં બળ લાગે છે. તો અહીંયા તમે જોઈ શકો કે વિદ્યુતીય બળ QE જેટલું ઉપરની બાજુ લાગે છે. ક્લિયર? તો બે વસ્તુ તમે સમજી ગયા. આ દિશાની અંદર એક બળ, બીજું આ દિશાની અંદર બીજું બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. બંને બળના મૂલ્ય સરખા અને દિશા પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય અને તેમજ એક રેખસ્થ બળ ના હોય. બળ જે છે એક રેખસ્થ ના હોય તો એ પરિસ્થિતિની અંદર જે ઘટના ઉત્પન્ન થાય એને કહેવામાં આવે છે ટોર્ક લાગે છે. શું લાગે છે? ટોર્ક. ફરીથી કહું વિદ્યાર્થી મિત્રો કે બળ જે છે એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. પરંતુ એક રેખસ્થ નથી. તો આનો મતલબ એવો કહી શકાય કે જ્યારે બળ એક રેખસ્થ ના હોય ત્યારે ટોર્ક ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થશે? ટોર્ક. તો ચલો અહીંયા ટોર્ક તો ઉત્પન્ન થયું ફાઇનલ. અને પરિણામી બળની ચર્ચા કરો તો કેટલું થશે? તો તમને ખબર જ છે, જો પરિણામી બળ F ઇઝ ઇક્વલ ટુ માઇનસ QE પ્લસ QE ઇઝ ઇક્વલ ટુ 0. માઇનસ QE પ્લસ QE ઇઝ ઇક્વલ ટુ 0. હવે ટોર્ક શોધવા માટે જરૂરી શું? તો અહીંયા પેલા સૂત્ર લખી દઉં. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ બળનું મૂલ્ય ગુણ્યા બે બળ વચ્ચેનું લંબ અંતર. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે ટોર્ક શોધવા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ? તો બળનું મૂલ્ય અને બે બળ વચ્ચેનું લંબ અંતર. તો આપણી પાસે બળનું મૂલ્ય તો મળી ગયું. હવે લંબ અંતર શોધવાનું છે. તો લંબ અંતર કઈ રીતે શોધી શકાય? તો એકદમ સિમ્પલ છે. આકૃતિમાં તમે સમજશો એટલે સમજી જશે, જવાબ મળી જશે. ધારો કે અહીંયાથી આમ જો આટલું અંતર ટોટલ 2a જેટલું છે. આટલું અંતર 2a. હવે લંબ અંતર એટલે અહીંયાથી આમ થશે, કારણ કે બળ તમે જો એક બળ ઉપરની દિશામાં જાય છે પ્લસ QE અને બીજું બળ નીચેની દિશામાં જાય છે માઇનસ QE. એટલે બળનું દિશા વિરુદ્ધ છે એટલે માઇનસ લખવાની જરૂર નથી. ચલો આ બે વસ્તુ તમે સમજી ગયા. ઓકે, સાંભળો.
આ બંને વચ્ચેનું લંબ અંતર શોધવા માટે મારે અહીંયા કંઈક ખૂણો બનશે એ મળી જાય તો મને આન્સર મળી શકે છે, બાકી આન્સર મળે નહીં. તો એ ખૂણો કેટલો હશે? તો સ્વાભાવિક રીતે મેં હમણાં જ કીધું કે જે વિદ્યુતીય બળ છે, અહીંયા વિદ્યુત ક્ષેત્રનો સદિશ, અહીંયા ડાયપોલ, આ ખૂણો થીટાનો છે. આ ખૂણો કેટલાનો છે? થીટાનો. તો ઓબ્વિયસલી આ ખૂણો તમે દર્શાવશો, 90નો ખૂણો થાય તો આ રિમેનિંગ પાર્ટ કેટલાનો થાય? તો વિદ્યાર્થી મિત્રો રિમેનિંગ પાર્ટ થશે 90 માઇનસ થીટા. કેટલો થશે? 90 માઇનસ થીટા. તો તમને મેં અહીંયા સિમ્પલ કીધું કે ડાયપોલ વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા ખૂણે છે, તો આજે ખૂણો તમારો કેટલો થશે? 90 માઇનસ થીટા. ચલો, આટલું અંતર 2a, આ ખૂણો 90 માઇનસ થીટા, આ બાજુ થઈ એ પાસેની બાજુ થઈ. હવે પાસેની બાજુ શોધવા માટે આપણી પાસે મેથડ છે. કઈ મેથડ? તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની અપોન કર્ણ. તો લખી નાખીએ. ચલો, આકૃતિ પરથી કોસ ખૂણો લખો 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ. આ પાસેની બાજુ એટલે કે લંબ અંતર કહેવાય, જેને હું દર્શાવી દઉં છું આર પરપેન્ડિક્યુલર. શું દર્શાવું છું? આર પરપેન્ડિક્યુલર. તો લખીશ આર પરપેન્ડિક્યુલર છેદમાં કર્ણ, અને કર્ણ કેટલાનો આવશે? 2a. કેટલાનો કર્ણ આવશે? 2a. મારે જોઈએ છે આર પરપેન્ડિક્યુલર, તો આર લંબ ઇઝ ઇક્વલ ટુ 2a કોસ 90 માઇનસ થીટા. વિદ્યાર્થી મિત્રો, કોસ 90 માઇનસ થીટા શું કહી શકાય? સાઇન થીટા. તો આર પરપેન્ડિક્યુલર ઇઝ ઇક્વલ ટુ 2a સાઇન થીટા. શું લખી શકાય? 2a સાઇન થીટા. ડન. ઓકે, હવે મારે તો ટોર્ક શોધવાનું છે. તો ટોર્ક શોધવા માટે તો મેં આવું જ કીધું હતું કે ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ બળનું મૂલ્ય. તો મૂલ્ય કેટલું મળ્યું? Q ઇન્ટુ E ગુણ્યા લંબ અંતર. તો લંબ અંતર કેટલું મળશે? 2a સાઇન થીટા. શું લખી શકાય? 2a સાઇન થીટા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ખબર છે કે 2aq ઇન્ટુ E સાઇન થીટા, 2aq ઇન્ટુ E સાઇન થીટા, જ્યાં 2aq ને શેનાથી દર્શાવી શકાય? P વડે. શું લખી શકાય છે? P. તો અહીંયા લખી નાખો P, અને E સાઇન થીટા એમનું એમ E સાઇન થીટા. તો તમને ટોર્કનું જે મૂલ્ય મળશે P સાઇન થીટા, કેટલું મળશે? P સાઇન થીટા. પણ દિશા સાથે દર્શાવવું હોય તો આપણે લખી શકીએ કે ટોર્ક સદિશ બરાબર P સદિશ ક્રોસ E સદિશ. શું આવશે? P સદિશ ક્રોસ E સદિશ. ફરીથી કહો વિદ્યાર્થી મિત્રો કે ટોર્ક શોધવા માટે તમારે કઈ વસ્તુ જોઈએ? તો લંબ અંતર અને બળનું મૂલ્ય. બળનું મૂલ્ય તો ખબર જ છે, QE જેટલું મળશે. લંબ અંતર શોધવાનું છે, તો લંબ અંતર શોધવા માટે સિમ્પલ મેથડ મેં આકૃતિ બનાવી દીધી. આકૃતિની અંદર આ બાજુ 2a અહીંયા આપેલી છે, અને 2a બાજુથી એક બાજુનું લંબ અંતર માપશો. બે વિદ્યુતીય બળ છે, એ બળ વચ્ચેનું જે લંબ અંતર શોધવું પડે. તો લંબ અંતર શોધવા માટે મેં ટ્રિગોમેટ્રિકલ ફંક્શનનો ઉપયોગ કર્યો છે, જેનો જવાબ મળશે ટાઉ ઇઝ ઇક્વલ ટુ P ક્રોસ E. હવે એવું કીધું કે મૂલ્ય જે છે P સાઇન થીટા, સાઇન થીટાની અંદર થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હોય, થીટા ઇઝ ઇક્વલ ટુ 0, તો સાઇન 0 બરાબર 0 થશે, એટલે કે ટોર્ક 0 મળશે. ટોર્ક જે છે કેટલું થશે? 0 મળે છે. મતલબ કે જ્યારે ડાયપોલ જે છે, ડાયપોલ એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય, ત્યારે ટોર્ક 0 મળે. મેં આગળના લેક્ચરમાં કીધેલું હતું. તો કહી શકાય કે જ્યારે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હશે ત્યારે ટોર્ક 0 છે. નેક્સ્ટ પોઈન્ટ વાત કરીએ. જો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 લઈએ તો સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ 1 થશે. સાઇન 90ની કિંમત કેટલી થશે? 1. તો ટોર્કની કિંમત કેટલી થશે? તો ટોર્કનું મૂલ્ય ટાઉ ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ E, કારણ કે સાઇન 91 થશે P, અને જે મૂલ્ય હંમેશા કેવું મળે છે? મહત્તમ. કેવું મૂલ્ય મળે છે? મહત્તમ. તો કહેવાય કે વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ લંબરૂપે હોય.
લખી શકાય વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ લંબ હોય ત્યારે ટોર્ક મહત્તમ મળે છે. મતલબ કે ડાયપોલ જે છે મેક્સિમમ રોટેશન અનુભવશે. લાસ્ટ પોઈન્ટ જોઈએ. જો થીટા 180 લઈ લઈએ છીએ, થીટા 180, તો સાઇન 180ની કિંમત તમને ખબર જ છે કેટલી થશે, 0 થાય. તો અગેન ટોર્ક કેટલું થશે, 0 થશે. અગેન ટોર્ક કેટલું થશે, 0. તો મતલબ કઈ રીતે પ્રતિ સમાંતર, તો એમ કહી શકાય કે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને પ્રતિ સમાંતર હોય ત્યારે પણ ટોર્ક 0 મળે છે. હવે હું એક સિમ્પલ ક્વેશ્ચન પૂછું છું, એ સોલ્યુશન નથી આપતો. ટોર્ક નેગેટિવ ક્યારે મળશે, ન્યૂનતમ ક્યારે મળશે? તો તમને ખબર જ છે કે 270નો ખૂણો હોય ત્યારે, 270નો ખૂણો હોય ત્યારે. તો જ્યારે 270નો ખૂણો આપેલો હોય ત્યારે ટોર્ક નેગેટિવ મળે છે, ન્યૂનતમ મળે છે. તો આજના સેશનમાં આટલું રાખીએ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. ગુડ લક. હેવ અ નાઇસ ડે.